ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના ટેકનિકલ સપોર્ટ સાથે કરવામાં આવી રહ્યું છે. ગેમ્સના બીજા સંસ્કરણમાં 1100થી વધુ ખેલાડીઓ વોલીબોલ, સોકર, સેપક ટાક્રો, કબડ્ડી અને પેનકક જેવી 8 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. દાદરા નગર હવેલી અને દમણ દીવની સ્થાનિક પ્રિય રાજકુમારી એલેક્ઝાન્ડર થોમસે પેનકાક સિલાટની મહિલા તુગલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. દરમિયાન પુરુષોની તુંગલ કેટેગરીમાં પશ્ચિમ બંગાળના રાજા દાસે गोल्ड मेडल जीत्यो હતો. यहाँ पर चल रहे हैं और 30 स्टेट्स एंड यूटी से लगभग 1200 एथलीट्स यहाँ पर आ चुके हैं और मलखम्ब में और पेंचेक स्लैट्स में मेडल सेरेमनी भी ऑलरेडी होना शुरू हो गई है. मेडल डिसाइड होना शुरू हो गए हैं. मैंने खेलो इंडिया बीच गेम्स 2026 में पेंचेक सिलाट में पार्टिसिपेट किया था और मैंने गोल्ड सिल्वर मेडल जीता है और मैं बहुत खुश हूँ. सेकेंड एडिशन ऑफ खेलो इंडिया बीच गेम्स में ब्रॉन्ज मेडल जीते हैं. यहाँ पे सारी फैसिलिटीज़ प्रोवाइड की गई हैं एथलीट्स को. हर तरीके की रहने की सुविधा है, खाने की सुविधा है और ले जाने की सुविधा दी गई है.